ને કંઈક તમે આપો છો. દાતાઓ લાખો રૂપિયા આપે છે, પણ રોજિંદા આપણે કથા સાંભળતા હોઈએ તો અહીંયાથી જે ગૌ જોડી ફરે નંદી માટે, એમાં પણ તમે તમારું કંઈક ને કંઈક યોગદાન આપો. કદાચ તમે આજે પૈસા બોલો ચડાવવામાં, તો અત્યારે રોકડાની જરૂર નથી, સિઝનમાં આપી દેજો, એની પણ તમને છૂટ છે, સિઝનમાં આપજો. અમે લાખ રૂપિયા લેવા હોય અને કહીએ કે આજે જ આપો, તો એવું ના હોય. એ તો 2 મહિના 4 મહિના ખમવા પડે. 13,101 વાર, 13,102 વાર, 13,100 તો હા. બાકી આપણી પાસે તમે મને રોકો, બ્રેક મરાવો તો એમાં ડેમેજ 13નું 14 થાય તો હું ઊભો રહ્યો કામનો. અમે ઊભા રહ્યા તો અમને ઘણા નડ્યા, પણ અમે ઊભા રહ્યા તો કોઈને ન નડ્યા. અશોકભાઈ, અમે ઊભા રહ્યા તો અમને ઘણા નડ્યા, પણ અમે ઊભા રહ્યા તો કોઈને ન નડ્યા. એમ 500 રૂપિયા પ્રજાપતિ ગણેશભાઈ પાનાભાઈ ખોરડા, જય હો. 13,101 વાર, 13,102 વાર, કોના છે ભાઈ? આમ ધડાકો મારજો, હનુમાન જેમ મારતા રહો. નંદી શાળાનું કામ ગુજરાતમાં સૌ પ્રથમ છે, અને મોટામાં મોટી સમગ્ર ગુજરાતમાં કોઈ જો નંદી શાળા બનતી હોય તો એ નંદી શાળા આ શીતળા ધામમાં બની રહી છે સજ્જનો. અને આપણને દત્ત શરણાનંદ બાપુના આશીર્વાદ મળ્યા, આવી રૂડી કથા મળી છે, અને ભાગ્યશાળી દાતાઓનો ખૂબ સહકાર મળ્યો છે, અને સારામાં સારા સજ્જન અને જે તાન માન અને ધનથી સેવા આપી રહ્યા છે એવા સ્વયંસેવક ભાઈઓ મળ્યા છે. એટલે હું વ્યક્તિગત કોઈના વખાણ નથી કરતો, પણ આપ સૌ જોઈ શકો છો કે જે સંપન્ન વ્યક્તિઓ છે એ અત્યારે ખરે પગે સેવા કરે છે. અને ક્યાંક ક્યાંક આપણે 1100 રૂપિયા ભાટા મયારામભાઈ ગણપતભાઈ ભટાસણા, 1100 રૂપિયા બાટા દીપકભાઈ વખતરામભાઈ ભટાસણા, 1100 રૂપિયા ગામોટ રમેશભાઈ જીવરામભાઈ ગોલપ, જય હો. 13,101 વાર, 13,102 વાર, 13,100 જવા દઉં ભાઈ. તમે બ્રેક મરાવો, 14 કરીને બ્રેક મારો તો મને ઉભા રહેવા મજા આવે. કારણ કે રૂપિયો છે ને એ ખૂબ મોટી ચીજ છે ભાઈ. અમે અહીંથી બોલીએ, તમારે આપવાના છે, એટલે તમારી યથાશક્તિ, તમારી કેપેસિટી ભગવાને આપ્યું હોય તો વાપરજો, તો મોળી પીઠ ન રાખતા. નહીતર ઉપરવાળો ઠપકો આપશે કે તને ઘણું આપીને મૂક્યો તો લઈને તો તું કઈ આવી શકવાનો હતો જ નહીં, અને તને મેં લઈને નતો મૂક્યો એ દાડે બંધાયેલો હતો કે તારે લઈને પણ કાંઈ આવવાનું નથી. તો આ વચ્ચેના સમયગાળામાં આટલી બધી મૂંઝવણ ને મૂંઝારો, તમે ટ્રસ્ટી છો માત્ર, તો શોભા લેવા માટે આવ્યા છો તો શોભા લઈને જજો જીવનમાં. 13,101 વાર, 13,102 વાર, 13,103 વખત ભાગ્યશાળી દાતારનું નામ જાહેર કરજો. જોશી જયરામભાઈ ભાવાભાઈ તડાવ તાળીઓના ગડગડાટથી વધાવી લેજો, જય હો. એટલે આ તો 21માં હાલવાનો હતો જયરામભાઈને, તમે 13માં પીઠ મોડી કેમ રાખી? જય હો. ધન્યવાદ છે. આવતીકાલના દૈનિક યજમાન જયરામભાઈ ભાવાભાઈ જોશી તડાવ આ નોંધ પણ કરતા રહેજો. અને હવે એક આવતીકાલની શરૂઆતની કથાની આરતી શરૂઆત કરાવજો. ઝડપી આપણે પૂરું કરીએ અને કથામાં જોડાઈએ. મને શરૂઆત કરાવજો આવતીકાલની કથાનો પ્રારંભની આરતી. 5100 રૂપિયા, 6,000,
6100, 7100. આવતીકાલની કથાનો પ્રારંભ 8100, 11100, 11100 એક વાર, 11100 બે વાર, 11100 ત્રણ વખત. ભલાભાઈ તખતરામભાઈ રાબડી પાદર જોશી 11100 રૂપિયા આપી આવતીકાલની આરતી, પ્રારંભની આરતી દૈનિક યજમાન પણ સજોડે આવે અને જે આવતીકાલની આરતી છે એ પણ સજોડે આવે અને અત્યારે વિરામની આરતી છે એ પણ સજોડે આરતી કરવી હોય તો કરી શકશો. 1100 રૂપિયા રાજપૂત થાનાભાઈ દાનાભાઈ સપરેડા, 1100 રૂપિયા રાજપૂત રૂપાબેન ભગવાનભાઈ સપરેડા. હવે આપણે કથાની યાત્રામાં પૂજ્ય ઋષિજીની સાથે જોડાઈએ. પૂજ્ય ઋષિજી, જય હો. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો આપણે ભાગવતજીમાં પ્રવેશ કરીએ. કથા ઘણી બાકી છે, આપણે નંદોત્સવ કરવાનો છે અને તમે બધા એની વાટ જોઈને બેઠા છો એ મને ખબર છે. સતીજી આવ્યા છે ભવાની માં પોતાના પિતાના યજ્ઞમાં. આવીને જોવે છે માં ભવાની પોતાના પતિ ભગવાન શિવનો યજ્ઞમાં ક્યાંય ભાગ ન જોયો. અને માં ભવાની કહે છે, કટુ વચન કહે છે પોતાના પિતાને. એ સભામાં બેઠેલા અનેક ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને, દેવતાઓને બધાને કે જે યજ્ઞની અંદર ભગવાન શિવનો ભાગ ન હોય એ યજ્ઞ નથી. અને જે યજ્ઞમાં ભગવાન શિવનો ભાગ ન હોય યજ્ઞના દર્શન હવે મેં કર્યા છે આ શરીરથી, તો હવે આ શરીર મારું રહેવું ન જોઈએ. બધે જ સભાને જેમ તેમ બોલવા લાગ્યા માં ભવાની. ભગવાન શિવનું અપમાન સહન ન થયું માં ભવાનીથી. ત્યારે કહે છે માં ભવાની, તુલસીદાસજી લખે છે, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કાહુ ન સન્માને. શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ. સાદર ભલે મિલે એક માતા, ભગિની મિલે બહુત મુસ્કાતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જગતિ જગદારો ન દુઃખ નાના, સબ તે કઠિન જાતે અવમાના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય. માં ભવાનીએ જોયો યજ્ઞ ચાલી રહ્યો છે, બધા જ દેવતાઓનો ભાગ મળી રહ્યો છે, યજ્ઞની અંદર ભગવાન શિવનો ભાગ નથી યજ્ઞની અંદર. અને માં ભવાની ક્રોધે ભરાયા છે, આ યજ્ઞના દર્શન કર્યા છે, એટલા માટે હવે શરીર ન રહેવું જોઈએ. અને દોડ્યા આ યજ્ઞના અમે દર્શન કર્યા છે. આ હુતાગ્નિ જે છે, આ યજ્ઞનો જે યજ્ઞ છે એના અમે દર્શન કર્યા છે. અને હવે આ જ યજ્ઞ કુંડની અંદર મારા શરીરને હું બાળી દઈશ, એની અંદર હોમી દઈશ. અને માં ભવાની દોડ્યા યજ્ઞ કુંડ તરફ અને જઈ અને યજ્ઞ કુંડની અંદર પોતે કૂદી પડ્યા, પોતાનું શરીર બાળીને ભસ્મ કર્યું. આ બાજુ સભામાં હાહાકાર થયો, યજ્ઞની અંદર બધા હાહાકાર કરતા ભાગ્યા. વિચાર કર્યો કે ભગવાન શિવ હવે શું કરશે.
સમુજિશો સતી ભયોયતિ ક્રોધા બહુવિધ જનની કેન પ્રબોધા. શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય ભવાનીએ જ્યાં પોતાનું શરીર હોમ્યું હોય યજ્ઞની અંદર આ બાજુ બધા ભાગ્યા. હાહાકાર થયો સભામાં. ભગવાન શિવને ખબર પડી ત્યાં કે ભવાનીનું હવે શરીર નથી રહ્યું અને ભગવાન શિવ ક્રોધે ભરાયા. ઊભા થયા, પોતાની જટાને ખોલે અને ગોળ ફેરવીને એક શિલા ઉપર પછાડી પોતાની જટાને, અને એ જટામાંથી એક વીરભદ્ર મહાકાળ પુરુષ પ્રગટ થયા. અને વીરભદ્ર કહે છે, પ્રભુ કે મને શું આજ્ઞા છે? ત્યારે વીરભદ્રને ભગવાન આજ્ઞા કરે છે, જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો, બધા દેવતાઓને ત્યાંથી ભગાડો. અને વીરભદ્ર આવે છે ભગવાન શિવના સૈન્યની સાથે, નંદી આદિની સાથે યજ્ઞની અંદર આવ્યા. વીરભદ્ર બધાને કોઈની દાઢી ખેંચે છે, કોઈની મૂછોને ખેંચવા લાગ્યા. વીરભદ્રને સૈન્યને સાથે જોઈને બધા આમ તેમ ભાગવા લાગ્યા. ભાગો 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 થવા માંગ્યું. દેવતાઓ આ બાજુ, ઋષિઓ આ બાજુ, બ્રાહ્મણો આ બાજુ, જ્યાં ને ત્યાં બધા ભાગવા લાગ્યા. વીરભદ્ર ભગવાન નંદીશ્વરોની સાથે આ યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. આ બાજુ ભગવાન શિવ તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકા. ધુનિ શૈલે સૂંઘ સમ વિશાલ જટા દૂધ ચંદ્રમા. ધુનિ શૈલે સૂંઘ સમ વિશાલ જટા દૂધ ચંદ્રમા. રંગ કી તરંગમાં વિમલ નીર ગાજે. લોચન સે લાલ લાલ ચંદન સે ગોરીમાં. કુમકુમ સિંદૂર ગુલાલ ઉગટી બરસાજે. મુંડન के कई बार विनित हर हर खुशाल पटिक झाल रुद्रमा हर दयाल राजे. नम 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 रुमाल नम 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 रुमाल. राज नरेश्वर खुशाल शंकर महाराज आज तांडव नाचे. भोले महाराज आज तांडव नाचे. વીરભદ્ર આદિ ગણો યજ્ઞનો વિધ્વંસ કરવા માંડ્યા. ભગવાન શિવ ક્રોધે ભરાયા. અને જ્યાં સમય આવ્યો, દક્ષ પ્રજાપતિનું મસ્તક વીરભદ્રએ ધડથી જુદું કરી દીધું. ચારે બાજુ સભામાં હાહાકાર થયો. ધીરે 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 બધું શાંત થયું. બધા ગભરાયા. વિચાર કરે છે. ભગવાન નારાયણ આવે છે, ભગવાન બ્રહ્માજી આવે છે. વીરભદ્ર આદિ બધા ગણોને શાંત કર્યા. કહે છે કે હવે તમે આનું પુનઃ માથું, આનું મસ્તક એ જોડો, એના પછી દક્ષ યજ્ઞની પૂર્તિ કરીએ. ભગવાન શિવને શાંત કર્યા સ્તુતિ કરીને. અને પછી દક્ષ પ્રજાપતિને બકરાનું માથું જોડવામાં આવ્યું અને એનાથી દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવની સ્તુતિ કરી અને દક્ષ યજ્ઞની પૂર્તિ થઈ એની કથા કરી છે. ધ્રુવનું વનગમન સુખદેવજી મહારાજ કહે છે, મનુ અને શત્રુપાના બે પુત્ર છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદ એની બે પત્નીઓ છે, એક છે સુરુચિ અને બીજી છે સુનીતિ. આપણા સંસારમાં પણ આ બે વસ્તુ રહેલી છે, એક છે સુરુચિ અને એક છે સુનીતિ. સુરુચિ એ બહુ ઝઘડા કરાવે, પણ આપણા જીવનમાં સુનીતિ હોવી જોઈએ, સારી નીતિ હોવી જોઈએ.
સુરુચિનો પુત્ર છે ઉત્તમ અને સુનીતિનો પુત્ર છે ધ્રુવજી મહારાજ. ઉત્તાનપાદ પોતાની પત્ની સુરુચિનું વધારે માને છે, એને વધારે પડતી માને છે, એના પ્રત્યે વધારે આદર ભાવ છે ઉત્તાનપાદને. સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને રમાડે છે. એ સમયે ધ્રુવજી પોતાના પિતાની ગોદમાં, પોતાના પિતાના ખોળામાં રમવા માટે જાય છે. એ સમયે સુરુચિ ધ્રુવજી મહારાજને મહેણા મારે છે, તારે તારા પિતાની ગોદમાં રમવું હોય તો તારે સુરુચિના ગર્ભથી જન્મ લેવો પડે. અને નનકુડા બાળકને એ વેણ લાગી આવ્યા અને ધ્રુવજી મહારાજ ઘર છોડીને મધુવનમાં ગયા. પાંચ વર્ષનો નનકુડો એવો બાળક મધુવનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરે છે, શ્રી હરિની આરાધના કરે છે. માના વેણ મધુવનમાં લઈ આવ્યા છે, પણ અહીંયા ભાવ જાગ્યો છે. નારદજી એમના ગુરુ બન્યા છે. દેવર્ષિ નારદ આવે છે ધ્રુવજી મહારાજની પાસે મધુવનમાં. ધ્રુવજીને કહે છે કે ભગવાન શ્રી હરિનું તમે આરાધન કરો, ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે. કેટલા મહિના સુધી એક પગ ઉપર ઉભા રહી અને ધ્રુવજી મહારાજ ભગવાન શ્રી હરિ નારાયણની આરાધના કરે છે. સમય થયો, કેટલા મહિના પછી ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપે ધ્રુવજી મહારાજની સામે પ્રગટ થયા છે. અને એ જ સમયે ધ્રુવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરતા કહે છે સુખદેવી મહારાજ, યોऽन्तઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં એકસ્ત્વમેવ ભગવન નિરમાત્મસત્યા માયાખ્યયોરગુણયા મહદાદ્યશેષમ સૃષ્ટ્વાનુવેશ્ય પુરુષસ્તદસદ્ગુણેષુ નાનેવ દારુષુ વિભાવસુવદ્વિભાસી યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં. હે ભગવન, તમે મારી અંદર સૂઈ ગયેલી વાણીને પ્રભુ તમે અંદર પ્રવેશ કરી અને એને જાગૃત કરો. મારા જે અંગો સૂઈ ગયા છે બધાને હે શ્રી હરિ તમે એને જાગૃત કરો તમારી કૃપાથી. એવા પ્રાણપ્રનાથ એવા ભગવાનને હું નમસ્કાર કરું છું, જેની એક માયાથી આ સંસાર ચાલે છે, જેની એક નિજ શક્તિથી આ સંસાર આ સૃષ્ટિનું સર્જન થયું છે. એવા આદિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી છે. પછી તો ભગવાન પ્રસન્ન થયા, ભગવાનનું વરદાન પ્રાપ્ત થયું ધ્રુવજી મહારાજને. પુનઃ મધુવનમાંથી પાછા આવ્યા પોતાના રાજ્યમાં, પોતાના ઘરે. આ બાજુ સુરુચિ બહુ પસ્તાવો કરે છે કે મેં એક નાના બાળકનું હૃદય દુભાવ્યું છે, રડે છે. સુનીતિ પોતાની માં રડે છે ધ્રુવજીના વિયોગમાં. પણ જ્યારે સમાચાર મળ્યા કે ધ્રુવજી મહારાજ પુનઃ પાછા પોતાના રાજ્યમાં આવે છે, આખું નગર સામૈયા કરે છે ધ્રુવજી મહારાજને એમના સ્વાગત માટે. ઉત્તાનપાદ પણ પોતાના પુત્રના માટે કરીને તૈયારી કરે છે. ધ્રુવજી મહારાજ આવીને પહેલા સુરુચિને ભેટ્યા છે. સુરુચિ બહુ રડી છે ધ્રુવજી મહારાજને જોઈને.
એમનો એ સંવાદ થયો. પછી તો કેટલા કેટલા વર્ષ સુધી એમના ભાઈ ઉત્તમ અને ધ્રુવજી મહારાજે રાજ્ય કર્યું છે એનું વર્ણન કર્યું છે. રાજા વેન થયા છે. સુખદેવજી મહારાજ કહે છે વેન બહુ દુષ્ટ પાક્યો છે, પ્રજાને હેરાન કરે છે, ખોટું કર્મ કરતા એ અચકાતો નથી, ડરતો નથી. પણ ભગવાનને અવતાર ધારણ કરવાની ઈચ્છા થઈ એટલા માટે ભગવાન બ્રાહ્મણો પાસે વેનને શાપ પાવે છે. એ વેનનું શરીર પડ્યું ભાઈ ઉપર, જમીન ઉપર, વેનનું મૃત્યુ થયું. વેનના શરીરનું મંથન કર્યું અને મહારાજ પૃથુ ભગવાન પ્રગટ થયા છે. પૃથુ એવા રાજા થયા છે કે જે લોકોનું કલ્યાણ કરવા માટે કરીને અવતરિત થયા છે. પૃથુ મહારાજે આ પૃથ્વીનું દોહન કર્યું, અનેક ઔષધિઓ પ્રાપ્ત કરી છે લોકોના કલ્યાણ માટે કરી. જે ઉબડ ખાબડ જે જમીન છે, ઊંચે નીચે ઢાળવાળી, એને હરખી કરી છે પૃથુ મહારાજે. પૃથ્વીને સમતોલમાં કરી, સરખી કરી. પૃથુ મહારાજનું ચરિત્ર આપણને 3 વસ્તુ શીખવાડે છે કે મનુષ્ય સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, એકબીજા માણસનો કેવો પ્રેમ હોવો જોઈએ, કેવો સ્નેહ હોવો જોઈએ, એ શીખવાડે છે. બીજું, મનુષ્યનો અન્ય પ્રાણીઓ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. અને ત્રીજું છે મનુષ્યનો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આજે આપણે પ્રકૃતિની સાથે ખિલવાડ કરી રહ્યા છીએ. આપણે કેટલો પ્રદૂષણ કર્યું છે એ વાતાવરણની અંદર, એ પ્રદૂષણ ફેલાયું છે. આજે એના કારણે કેટલા કષ્ટો આપણે ભોગવી રહ્યા છીએ. પૃથુ ભગવાનની કથામાં એ 3 વાતો મુખ્ય છે. કે માણસ સાથેનો વ્યવહાર, માણસનો અન્ય પ્રાણીઓ સાથેનો વ્યવહાર અને માણસનો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આજે આપણે વાતાવરણનું ધ્યાન રાખતા નથી અને કેટલાક વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છીએ, કેટલીક નદીઓમાં પ્રદૂષણ ઠાલવી રહ્યા છીએ કે ફેક્ટરીઓનું. આપણે પરમાત્માના દોષી બની રહ્યા છીએ. કે કેવી રીતે ભગવાનના આપણે દોષી બનીએ છીએ કે જે જગ્યાએ આપણે વૃક્ષને ઉછેરીને મોટો કરવો જોઈએ એની જગ્યાએ આપણે આજે વૃક્ષોને કાપી રહ્યા છીએ. એક બહુ સરસ મજાની વાત છે, ભાગવતકાર કહે છે, વેદવ્યાસ કહે છે કે 10 દીકરા બરાબર 1 દીકરી, 10 દીકરા બરાબર 1 દીકરી છે અને 10 દીકરી બરાબર 1 વૃક્ષ છે. તો આપણે 1 વૃક્ષ ઉછેરીને મોટો કરીએ તો આપણને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય. કારણ કે જાળવું એ સંત છે, પરોપકારનો ગુણ છે એનામાં, કે પોતે તડકો સહન કરીને આપણને મીઠા ફળ આપે, છાંયડો આપે. અને સાચા સગાઈ તે વનના લાકડા છે ને. સગા તમે શું કહો, સગા બધા વળાવે ને વળશે.
સગા સગા તમે શું કહો, સગા બધા વળાવીને વળશે. સાચા સગાવનના લાકડા એ ભેગા આવીને બળશે. આપણો પરિવાર, આપણા ગ્રામજનો તો જ્યારે કોઈનું મૃત્યુ થાય ને તો એને શમશાન સુધી પહોંચાડીને પછી પાછા આવી જાય એને વળાવીને. પણ વનના લાકડા એવા છે, વૃક્ષ કે પોતે એ વ્યક્તિની હારે, એ મનુષ્યની હારે ચિતા ઉપર ચડે અને એની સાથે બળે છે. જય હો. એ ત્રણ વાતો આપણને શીખવાડે છે પૃથુ મહારાજની કથા. પૃથુ મહારાજની કથા કરે છે. એમણે અશ્વમેધ યજ્ઞ કર્યા છે એની કથા કરી. ભગવાન એમના યજ્ઞમાં સાક્ષાત પ્રગટ થયા છે એ કથા કરી છે. પ્રચેતાઓ ઉપર ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને વરદાન આપ્યું, પ્રસન્ન થયા એની વાત કરી છે. જય ગો માતા, જય ગોપાલ, ભક્તવત્સલ પ્રભુ દીનદયાળ. ભરતગીરી મહારાજ દેલવાડા તેઓ શ્રીનું સન્માન પૂજ્ય શાસ્ત્રીજી કરી રહ્યા છે. ડૉક્ટર જે પટેલ સાહેબ, ડૉક્ટર કરશનભાઈ સાહેબ કૃષ્ણા હોસ્પિટલ થરાદ, ડૉક્ટર અશ્વિનભાઈ પ્રજાપતિ સાહેબ અને ડૉક્ટર કરશનભાઈ મારકા ધરતી હોસ્પિટલ આપણા મહેમાન બન્યા છે અને તેઓ શ્રીનું સન્માન થાય છે. તાળીઓના ગણગાટથી વધાવી લેશો. એક નાનકડી દીકરી છે, આ બાજુ લાવજો. એક નાનકડી દીકરી છે, 5-1 વર્ષની, 6-7 વર્ષની હશે. કોઈ બેન પોતાની દીકરી ખોવાની હોય, તપાસ કરજો. તેડીને આવ્યા હોય ને તમારી જોડે ના હોય તો અહીંયા સ્ટેજ પાસે છે, આવીને મેળવી લેજો. એક નાનકડી દીકરી છે, એક નાની દીકરી છે. ખૂબ સરસ. બહેનો, માતાઓ, ખૂબ શાંતિ જાળવશો તો તમને કથાનો પણ આનંદ મળશે. મંડપમાં બેઠા પછી કથા શ્રવણ કરવા માટે આવ્યા છીએ આપણે કોઈ અહીંયા મહેમાન ગતિએ નથી આવ્યા, એક શ્રોતા બનીને આવ્યા છીએ. રમેશભાઈ પ્રજાપતિ મેઢાળા 500 રૂપિયા આપે છે. જય હો. અને આજે આપણા જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબ પણ પધારવાના છે એવા સમાચાર છે. ટૂંક સમયમાં એ આપણા મહેમાન બનશે. કથા આપણે શાંતિથી શ્રવણ કરો મારી માતાઓ બહેનો. વ્યાસપીઠથી તમને પૂજ્ય ઋષિજી વારંવાર ટકોર કરે એ યોગ્ય નથી લાગતું, એ આપણી શોભા નથી. એટલે શાંતિપૂર્વક કથા શ્રવણ કરીએ. પૂજ્ય ઋષિજી. જય હો. એકદા તો મહાનદ્યાં કૃતાભિષેક નૈયમિવા નૈમિકાવશ્યકો બ્રહ્માક્ષરમભિગૃણાનો મુહૂર્તત્રયમુદકાંત ઉપવિવેશ. અનેક ચરિત્રો કહ્યા છે શ્રી સુખદેવજી મહારાજે. જડ ભરતજીની કથા કહી છે. દ્રુત ગતિથી કથાને દોડાવું છું, કારણ કે વચ્ચે વચ્ચે પ્રવચન હોય અને કથા વિરામ લઈને પાછી પુનઃ પ્રારંભ થાય અને પાછા કૃષ્ણ જન્મ સુધી પહોંચવાનું છે. જડ ભરતજીની કથા કરે છે.